જો બેટા એક વસ્તુ જીવનમાં યાદ રાખજે, તારા પપ્પાએ અત્યાર સુધી છે ને કોઈનો 1 રૂપિયો મફતનો ખાધો નથી અને આગળ જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી કોઈનો 1 રૂપિયો મફતનો ખાહે નહીં. ઈમાનદારીથી જીવવાનું એકદમ. જસુ માર્કેટ જાવ છું, હમણાં આવું હો. હા જા. लेकिन एक सेकंड અબે સાલે 500 રૂપિયા નોટ બીધું. હા પપ્પા, આપડા બેન અડધું અડધું હો. કેમ અડધા? અરે મેં પેલા જોયા ને મારા હાથમાં પેલા આવ્યા એટલે પૂરેપૂરા મારા અડધા બડધા કાઈ નહીં મળે આમાં. નહીં હો પપ્પા, અડધા તો દેવા જ પડે, નકર હું મમ્મીને કી આવી. અરે તું હું કેવા જાતો? હું આગળ જઈને એને પાછા દી આવું છું. आप भी ठीक करके देता हूँ। એ પપ્પા ઊભા તો રહ્યો, મારી વાત તો સાંભળો. આપો बे कौन है बे? ઉભી રે. હાલે તા 500 રૂપિયા મને તું ગૂગલ પે કરી દે તો. લે બાર પર. થઈ ગયા, જો આવી ગયા. હા, આવી ગયા. થેન્ક યુ. આપી દીધા પૈસા. આજે આપી જ દઉં ને. મેં તને હમણાં શું કીધું તું કે અત્યાર સુધી હું ઈમાનદારીથી જીવો છું. 1 રૂપિયો પણ કોઈનો ખોટો આપણે રાખ્યો નથી. મફતનું લેવાનું જ નહીં. હા હા મમ્મી, તમારા જમાઈ ઘેર જ છે. ઉભા રહ્યો 1 મિનિટ, આપું એને. લ્યો તો, મારા મમ્મીનો વિડિયો કોલ છે અને તમારું કઈ કામ છે, વાત કરો તો. લે સાસુમાનો ફોન છે. લાય તી. એ બોલો બોલો સાસુમા. એ જય શ્રી કૃષ્ણ. ફોન માં પગે લાગુ. ભગવાન તમને સુખી રાખે. કેમ છે બધા ઘરે? મજામાં? તબિયત પાણી કેવા? વરસાદ પાણી હારા છે ને? હા હો, અરે જોરદાર. બોલો ને, શું કામ હતું? અરે જમાઈ આવતા મહિને તમાર હાળીન લગન છે ને, તો તમને 50,000 લઈ ગયા તા ને, એ તમે આપી દ્યો ને તો થોડોક છે ને અમને ટેકો થઈ જાય. લે હાલો, આ જમાઈ તો સોટી ગયા. હાલો, એ હાલો, નેટવર્ક ગયું લાગે. હા બોલો ને સાસુમા, શું કહેતા તમે? આ જરાક નેટવર્ક નો પ્રોબ્લેમ હતો, કઈ સમજાણું નહીં. બોલો તો ફરીથી. અરે હું એમ કહેતી હતી, તમે 50,000 ઉછીને લઈ ગયા તા ને, હા. એ મોકલાઈ દ્યો ને તો તમાર હાળીના લગનમાં કામ આવી જાય હો. હાલો, આ પાછું સોટી ગયું બધું. પાછું નેટવર્ક ગયું લાગે. અરે સાસુમા, વરસાદને લીધે છે ને થોડુંક નેટવર્ક ઓછું આવે છે. ઉભા રહ્યો 1 મિનિટ, હું આ છે ને થોડોક હલી જાવ. अबे साले लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હવે બોલો. અરે જમાઈ, હું એમ કહું છું, તમારા હાળીના લગન છે ને આવતા હા મહિને, હાલ લગન લ્યો છો. બરાબર બરાબર. તો તમે જે 50,000 લઈ ગયા તા ને, એ તમે આપી દ્યો ને તો કામમાં આવી જાય. બરાબર. હા સમજી ગયો. તો સાસુમા, હું એક કામ કરું છું. હું છે ને ये क्या है? બરાબર સમજી ગયા ને? પણ જમાઈ તમારો અવાજ જ નતો આવતો. મારો અવાજ નતો આવતો? ના, એ કઈ ટપો જ ન પડ્યો. નેટવર્કે તો બહુ કર્યા. વરસાદને લીધે આ પ્રોબ્લેમ હવે રહેવાનો જ. खाओ माँ कसम। 1 મિનિટ ઉભા રહ્યો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। હા આવે છે અવાજ? હા આવ્યો. આવે ને? હા આવે. હા તું એમ કેતો તો? હા જમાઈ, બોલો શું કહેતા તા? લે જમાઈ તો પાછા સોટી ગયા. નહીં મેળ આવે. એવા દ્યો જમાઈ. अबे साले હાલો ગૂગલ, અમાર બેન ગાડી લેવી છે, તો કઈ ગાડી લેવાય? પહેલા મને એ કહો, તમારા બંનેનો પગાર કેટલો છે? હા, હું તો કાંઈ કમાતી નથી, ઘરકામ કરું ને છોકરા હાસું વાવા જેવી, પણ મારો ઘરવાળો કમાય છે, એનો પગાર 20,000 રૂપિયા છે. તો તમારે ગાડી ના લેવાય, પંખા વગરની સાયકલ લેવાય. થાય તો ફોન. તારે હારી પૂછતા જ નથી આવડતું. તારા લીધે તો ગૂગલે મારી ઇજ્જતનો ભાજીપાલો કરી નાખ્યો. પૂછતા તો આવડે છે, કમાવાય ને. મને પૂછવા દે. તમારે શું પૂછવું છે વળી? તારા ભાઈ લગન નથી હમણાં? હા તો આ તારા પપ્પાને ફોન આવ્યો હતો કે જમાઈ આ વખતે જમણવારનું તમારે નક્કી કરવાનું છે. મને જાણવા દે જમણવારમાં શું રખાય. आप भी ठीक करके देता हूँ। હાલો ગૂગલ, મારા શાળાના લગન છે તો જમણવારમાં શું રખાય? તમારા શાળાનો પગાર શું છે? 1 મિનિટ. તાર ભાઈનો પગાર કેટલો છે? 20,000 રૂપિયા છે. खाओ माँ कसम। 20,000? એનો પગાર પણ 20,000 જ છે. તો જમણવારમાં ગુંદી ગાંઠિયા રખાય. પૂછતા ને આ ગૂગલ આવડતું નથી કાંઈ. તારો ભાઈ જ એટલું કમાય હારા ગુંદી ગાંઠિયા રોડવો. કે તારા બાપાને ફોન કે ગુંદી ગાંઠિયા રાખ દ્યો. એમાં હું હોય ન્યા? હારું હાલ હું આવું છું. કેમ શું થયું? આ આપડા ઓલા શેરીના નીતા ભાભી છે ને, એને સાડી પહેરતા નથી આવડતું, તો હું પહેરાવતી આવું. હું જાઉં? अबे साले મારે મોડું થાય છે, હું ઓફિસે જાઉં, કામે જાઉં એમ.
આજ તો પૂરી હમણાં ને હું ઓફિસે કામે જવાની વાત કરતો હતો, વાતમાં બાતતી જ હોય. તમને એવું લાગે છે ને કે હું તમારા હારે બહુ બાત કરું છું ને તમને બહુ બોલ કરું છું? એકવાર બીજાને ઘરવાળી જોઈ આવો તો ખબર પડે. પણ તું બીજાને ઘરવાળું જોવા દેસ? गाड़ी स्टार्ट कर। એક રૂડી રૂપાળી બકરી હતી, એક વાર તે એ જમવા હું બનાવું? કાઈ પણ બનાવી દે ને. કાઈ પણ નહીં બોલવાનું. હું જઈ કાઈ પણ બનાવું છું તો ઈ તમે કોઈ પણ કાઈ પણ ખાઈ લો છો? ગમે ત્યારે પૂછવું હું બનાવું તો કે કાઈ પણ, હું બનાવું તો કે કાઈ પણ. પેલા મને ઈ કયો આ કાઈ પણ મળે ક્યાં? હું સોમવારી, ગુરુવારી, શનિવારી બધે રખડી આવી, બધાય શાક માર્કેટમાં રખડી આવી, બધાય સુપર મોલમાં રખડી આવી. આ કાઈ પણ નામની વસ્તુ મને ક્યાંય મળી નહીં. તમે બધાય ભેગા મળીને અંદરો અંદર નક્કી કરી લ્યો કે હું ખાઓ, બાકી કાઈ પણ નામની વસ્તુ મારે જોઈ જ નહીં. ક્યારની હું બોલ કરું છું? મોઢામાં હું મગ ભેરા છે, બોલો નહીં. હું બનાવું? મારે કાઈ નથી ખાવું ને કાઈ નથી બનાવવું. તું જા બોલ છો ને એ બધું સાંભળી મારું પેટ ભરાઈ ગયું. જા મારે કાઈ નથી ખાવું. જા अबे साले આ હુવા દે. પણ એલી હું બકરીને જેમ જામી પડી છે. શું થયો? હું રસોઈ નહીં કરું. આમ જોવો તો કેટલી બધી ગરમી થાય છે, રસોડામાં ઊભું નથી રહેવાતું. મને રસોડામાં એસી નખાઈ દ્યો. હું હવે એસી નાખજો. એક તો નાખ્યું છે બેડરૂમમાં. હવે બેડરૂમમાં તો ખાલી હુવા જ જવાનું હોય. આખો દી રહોડામાં ને હોલમાં જાટા મારવા હોય. મને કા હોલમાં ને કા રસોડામાં એસી નખાઈ દ્યો. એ ભાઈ કઈ રમકડું થોડું છે કે લઈ આવીને નાખી દ્યો. આવા કાળા ઉનાળે એસી ના ભાવ સાંભળે ને તો ટાઈટ ચડી જાય એવા તો ભાવ છે. એ કઈ મારે નથી સાંભળવું. ટાઈમે ખાવા જોતું હોય ને તો મારે એસી જોહે. એસી નખાઈ દ્યો. તારે એસી નાખું? હા નાખી દો, પણ ઈ પેલા તારે મારે કામ કરવું જોઈએ. હા, તમે જી કેવો ને એવું કરે. મને એસી નખાઈ દ્યો. ठीक है। गाड़ी स्टार्ट कर। જો અહીં ધ્યાન રાખ. અહીંયા કેટલી માર્કર દેખાય છે તને? 4 માર્કર છે ને. હવે ચેલેન્જ ઈ છે, સાંભળજો હરખું. ठीक है। ચેલેન્જ એવી છે, આમાંથી એક માર્કર ઉઠાવવાની છે, એની મદદથી તારે ચોરસ બનાવવાનું છે. समझ गया। સાંભળ્યું? ઓકે. એક માર્કર ઉઠાવવાની છે, એનાથી તારે ચોરસ બનાવવાનું છે. જો તું આ ચેલેન્જ જીતી ગઈ ને તો આજ સાંજે જ તારું એસી પાકું. ठीक है, समझ गया। સ્ટાર્ટ. થઈ ગયું ને? હું થઈ ગયું. કેટલી હલાવી? એક આમ કરીને એક આમ કરી, 2 હલાવી. એક જ હલાવવાની છે. ગરમીનું ભૂલાઈ જાય છે. ભાઈ ભાઈ મીનું ભૂલાઈ જાય. એક માર્કર ઉઠાવવાનું છે, ચોરસ બનાવવાનું છે. એક જ મિનિટ આવી હો. ક્યાં જાવું? માર્કર તો અહીંયા હે. એક ભલે માર્કર આ હું લાવી? તમે આને જોતા હું લાવી તું? તમે જોતા જાવ ની પણ. એક માર્કર ઉઠાવી, હા. આ ચોરસ બનાવ્યું. બની ગયું ને? ખાઈ થાય ને તા એસી આવી જાવ જોઈએ. નકર તમારા કેવા આકાર બનશે ને એ પછી હું જોઈ લઈ. તમે કરો ઓર્ડર. એક માર્કર ઉઠાવવાની છે. ઓય ગયા છે. તારે છે ને આવું કરવું હોય તો તારે છે ને મારે ભેગું આવવાનું જ નહીં ક્યાંય. મેં શું કરું? હવે હું કર્યું ને ક્યાં દેશો દે આગળ હોય કાન નીચે. તારા કામ જ એવા હોય, કોકને કીધા જેવા જ ન હોય, કોકને કહીને તો શરમ આવે. મેં શું કર્યું પાછું તો? आप भी ठीक करके देता हूँ। अच्छा, हमको सिखा रिया है। શું થયું પપ્પા? તમે લગનમાં નથી ગયા અને બાંધો છો કેમ? આજ પછી છે ને હું તારી મમ્મીને ક્યાંય મારે હારે નહીં લઈ જાઉં. કેમ? શું થયું? અરે તારી મમ્મીએ તો એવું કામ કર્યું છે ને કોઈને કીધા જેવું નથી, મોઢું દેખાડા જેવું નથી કોઈને. હે? એવું તો મમ્મીએ શું કર્યું પપ્પા? હવે ન્યા લગનમાં બધા ડીજે ઉપર અમે ડાન્સ કરતા હતા બધાએ, અને તારી મમ્મી શું કરતી તને ખબર છે? ત્યાં ઓલા બધા પૈસા ઉડાડતા હોય ને તો નીચે બેઠી છે ને 10 ની નોટો ભેગી કરતી. બોલ. હે? એવું કર્યું પપ્પા? તો વિચાર કરજે, આ મણાવે છે કેવા ભૂંડા લાગીએ આપણે. તો પપ્પા તમે એક કામ કરો, તમે અંદર જાઓ, હું મમ્મી હારે વાત કરું. તું છે ને જે કેવું એને કહી દે, બાકી હું નહીં લઈ જાઉં ડી ક્યારે. यही नहीं, अभी और सुनिए। હે મમ્મી, તમે કેટલી નોટો લઈ આવ્યા? 17. 170 રૂપિયા. હા. તો તમારા ગરિયાનું થઈ ગયું. મમ્મી તમને એક સવાલ પૂછું? હા પૂછ. હાચામ હાચો જવાબ આપજો. હા સાચો જ જવાબ આપે. તું પૂછ તો ખરા. તો મને એ કહો કે અહીંથી અમેરિકા દૂર છે કે ચાંદો? અરે મેં તો એ કઈ પૂછવા જેવો સવાલ છે? એ તો બધાને ખબર હોય. અહીંથી અમેરિકા દૂર છે. લે મમ્મી તમે ગાંડા નથી થઈ ગયા ને? તમારે ભણવા આમ નતું આવતું? અહીંથી અમેરિકા ને ચાંદો દૂર કહેવાય. મેં એકવાર કીધું ને અહીંથી અમેરિકા દૂર છે એટલે અમેરિકા જ દૂર છે. તું એમ નહીં માય. ઉભો રહે, હમણાં હું આવું. अबे कहाँ गया बे? હવે તું મને ઈ કે
કે રસોડામાં પડ્યો એ ગ્લાસ દૂર કહેવાય કે અમારા હાથમાં છે એ ગ્લાસ દૂર કહેવાય? લે મમ્મી આ કઈ પૂછવા જેવો સવાલ છે? જે આપને સામે દેખાતું હોય એ નજીક કહેવાય, અને જે ગ્લાસ રસોડામાં પડ્યો છે એ આપને દેખાતો નથી એટલે એને દૂર કહેવાય. હા તો હું તને ઈ સમજાવું છું ક્યારની. ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ એટલે એ નજીક કહેવાય, અને અમેરિકાને આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા ને એટલે એ દૂર કહેવાય. સમજી ગયો ને?